નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે બાબા રામદેવની વાત કરવાના છીએ. અને બાબા રામદેવ તમને યાદ છે ને, લાલુ પ્રસાદ યાદવ સહિતના શાસકો, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, એ બધાની સાથે જેમનો ઘરોબો હતો અને જે 2011 થી જે આંદોલન ચાલ્યું अन्ना हजारे नु दिल्ली में एमा बहती में हाथ धोलो वाला आ बाबा रामदेव ए अत्यारे सुप्रीम कोर्ट में बराबर ना फसाया है. तमने ख्याल है कि ए वखते विदेश मांथी काळू नाणुं लई आवीशुं अने नरेंद्र मोदी ए जाहेरातो करी थी कि अमे जो सत्ता में आवीशुं तो दरेक ने 15 लाख रुपया मळी शकशे. पेला विदेशी नाणा ने पाछू लावीशुं तो विदेश में जे भारतीय नाणा छे गैरकायदे जे गया छे ए पण भाई श्री नरेंद्र मोदी जेनु नाम स्विस बैंको में नाणा जे जमा थया छे ए वधता ज जाय छे. स्विस बैंक ना अहेवालो मुजब के भारतीय नाणा जे त्यां जमा थाय छे ए वधता जाय छे अने मोदी सरकार ने 10 वर्ष थया पण न तो काळू नाणुं आव्युं ने बधाने 15 लाख रुपया मळ्या. आ एज बाबा रामदेव जे जशभाई साहेब ना आश्रम में अहिया विद्यानगर रहता था, साइकल पर फरता था, आजे ए अबजो ना धंधा में छे. मालिक पतंजलि आयुर्वेद ना मालिक आचार्य बालकृष्ण छे, परंतु एना संस्थापक ए बाबा रामदेव छे. आ बाबा रामदेव एमने केटलीक शेखीओ भारे पड़ी गई अने तमने ख्याल छे के जारे रामलीला मैदान पर पोलीस त्राटकी थी त्यारे महिलाना कपड़ा पहेरीने भागेला आ रामदेव ए अत्यारे एमने सुप्रीम कोर्ट इच्छे तो, सुप्रीम कोर्ट नक्की करे तो आपणे एना चुकादाने कोई पहलाथी कल्पी शकीए नहीं, परंतु सुप्रीम कोर्ट में जुठ्ठो बोलवा माटे, जुठ्ठाणुं ओकवा माटे अने आखा देशनी प्रजाने गैरमार्गे दौरती जाहेरातो आपीने कोविड-19 वखते पण एलोपेथी नी विरुद्ध में आयुर्वेद नी वातो करी, मोटी मोटी वातो करी अने लोकोने गैरमार्गे दौरवानी जे प्रक्रिया एमणे आदरी थी अने अबजोना धंधा कर्या था ए संदर्भ में ए बराबर ना फसाया छे. 2 एप्रिल 2024 ना रोज सुप्रीम कोर्टे बाबा रामदेव ने तेड़ाव्या, आचार्य बालकृष्ण ने तेड़ाव्या अने जुठ्ठाणुं बोल ओकवा माटे एमने बराबर फटकार लगावी. सुप्रीम कोर्ट में आ रीते बोलाववामां आवे अने एमना माफीनामा स्वीकारवामां न आवे आ घटना ए कांईक नोखी कही शकाय. अने बाबा रामदेव जेनु नाम नरेंद्र मोदी अने एमनी भारतीय जनता पार्टी जेना पर ओवारी जती होय, एना सत्ताधीशो जेना पर ओवारी जता होय, ए बाबा रामदेव ए सुप्रीम कोर्ट नी अगर मियानी मिंदड़ी थईने हाजर अने फरीने एमणे 10મી એપ્રિલે પાછા સુપ્રીમ કોર્ટમાં હાજર થવાનું છે એવું
અમારી પાસે જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે, એટલે જે નિર્દેશ છે, એમાં કહેવામાં આવ્યું છે કે 10 એપ્રિલ 2024 ના રોજ પહેલી આઈટમ તરીકે આ બાબા રામદેવ વાળી આઈટમને મૂકો, કારણ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અને બીજાઓએ ભારત સરકાર અને આ બધાને બીજાઓને વિરુદ્ધમાં આ જે કેસ દાખલ કર્યો છે, એ કેસ રીટ પિટિશન સિવિલ 645/2022 એ અન્વયે ઓનરેબલ જસ્ટિસ હિમા કોહલી અને ઓનરેબલ જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહ એમની જે ખંડપીઠ એણે બાબા રામદેવની હવા કાઢી નાખી છે. જે બાબા રામદેવ કોઈને ગાંઠતા નહોતા, એ બાબા રામદેવે જુઠ્ઠાણું ઓકવાનું સુપ્રીમ કોર્ટમાં પણ કર્યું અને એટલા માટે સુપ્રીમ કોર્ટ ભડકી ગઈ છે અને એણે કહ્યું છે કે 1 સપ્તાહમાં તમે એફિડેવિટ કરો, તમને છેલ્લો મોકો આપવામાં આવશે અને યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ એમને 10મી તારીખે હાજર રહેવા માટે ફરમાવવામાં આવ્યું છે. બાબા રામદેવે કેવી કેવી શેખી મારી છે. આમ તો એમને 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે અદાલતની અવમાનના માટે, અદાલતમાં જુઠ્ઠાણું ઓકવા માટે, પણ બાબા રામદેવ જેનું નામ એમણે તો પાછા નિવેદનો કર્યા કે અમે જો જુઠ્ઠાણું ઓક્યું હોય તો અમને 1000 કરોડ રૂપિયાનો દંડ કરો અને અમે તો મૃત્યુદંડ માટે પણ તૈયાર છીએ. જે શેખી મારી છે એમણે, પણ એમની હવા નીકળી ગઈ ગઈકાલે જ્યારે આ કેસ એ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે આવ્યો હતો અને એમને વ્યક્તિગત રીતે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. એમનો ધંધો કેટલો વિસ્તર્યો છે. આ અન્ના હજારેનું આંદોલન અને સત્તા પરિવર્તન જે દેશમાં થયું એ એમને કેટલો ફાયદો કરી આપનારું નીવડ્યું છે કે એમણે છે ને 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ ટર્નઓવર એમનો વધે એની જાહેરાતો પણ આખા દેશમાં ઢોલ પીટી પીટીને કરી છે અને સુપ્રીમ કોર્ટમાં એ આ ભેરવાયા છે આ કેસમાં કે જ્યાં એમણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે કેસ કર્યો એમાં જે દાવાઓ કર્યા હતા, ખોટી જાહેરાતો આપી હતી, લોકોને ગેરમાર્ગે દોર્યા હતા, COVID-19 એને એ વખતે લોકોને ગેરમાર્ગે દોરવા માટેની આખી જે એનું ષડયંત્ર કહેવાય તો ષડયંત્ર રચ્યું હતું, એમાં એ બરાબરના ભેરવાયા છે. અને એમણે જે શેખી મારી હતી, સુપ્રીમ કોર્ટે તો એમ કહ્યું કે તમે પાછા પ્રેસ કોન્ફરન્સ કરીને અદાલતની અવમાનના કરતા હોય એવા નિવેદનો કરો છો. બાબા રામદેવ કહે છે, ઇફ વી આર લાયર્સ then fine us 1000 crore rupee or give us death penalty. શું ત્યાગી પુરુષ છે. અને એ બાબા રામદેવ હવે જેલની હવા ખાય એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે. જો સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો એની માફી છે ને એ સ્વીકારી શકે, જે અલ્ટિમેટલી હવે છે ને એમની માફી સ્વીકારશે કે નહીં એ કહેવાનું જરા મુશ્કેલ છે. આ પતંજલિને નામે જે ધંધો એમણે કર્યો, મેં કહ્યું એમ કે અગાઉ તો આ બાબા રામદેવ જે સાયકલ ઉપર ફરતા હતા, અહીંયા જશભાઈ સાહેબને ત્યાં રહેતા હતા, ગુજરાતમાં રહેતા હતા, અને જશભાઈ સાહેબને ત્યાં રહેતા હતા ત્યારે સાયકલ પર ફરતા અનેક લોકોએ એમને જોયા છે.
મળ્યા છે એવું અમે જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા અને ચારુતર વિદ્યામંડળમાં કાર્યરત હતા ત્યારે અમને ઘણા બધા લોકોએ એની વાત કરી હતી, પરંતુ એમને આ આયુર્વેદનો ધંધો એ અબજોપતિ બનાવી શક્યો છે, પણ એમણે સ્માર્ટનેસ એ વાપરી છે કે એ કંપનીમાં એમણે આચાર્ય બાલકૃષ્ણ, જેમની નાગરિકતા વિશે પણ ઘણા બધા સવાલો ઉઠતા રહ્યા છે, એ આચાર્ય બાલકૃષ્ણ એને એમના એમડી બનાવેલા છે અને એના સંસ્થાપક તરીકે આ બાબા રામદેવ એ રહ્યા છે. હવે 10મી એપ્રિલ પર આપણી નજર જરૂર રહેશે, કારણ કે સુપ્રીમ કોર્ટે, અને એમાં તો કેટલા બધા મોટા ગજાના ધારાશાસ્ત્રીઓની આખી યાદી છે મારી પાસે, તો એ જજમેન્ટ છે અને જજમેન્ટની અંદર જે ડાયરેક્ટિવ, એટલે જે 2 એપ્રિલનો જે ડાયરેક્ટિવ કોર્ટે આપ્યો છે એની અંદર બહુ સ્પષ્ટપણે આપણને એટલા બધા વકીલો, મોટા ગજાના વકીલો, જેની અંદર સિનિયર એડવોકેટ PS પટવાલિયા, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ KM નટરાજ અને બાકીના બધા લોકો, એમના પોતાના જે એડવોકેટ છે વિપિન સંઘી સહિતની આખી એડવોકેટની ફોજ એ સુપ્રીમ કોર્ટમાં એમના બચાવમાં ઉતરી રહી છે. એટલે 10મી તારીખે શું થશે એના તરફ આપણી નજર જરૂર રહેશે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ એ જેલમાં જશે કે અદાલત એમને માફી બક્ષશે એના તરફ આપણી નજર રહેવાની, અને આ પ્રકરણનો દાખલો લઈને બીજા દવા ઉત્પાદકો, આયુર્વેદ ના નામે દવાઓ જે ઉત્પાદન કરે છે એ લોકો, અથવા તો એલોપેથીને નામે જે દવાઓ ઉત્પાદન કરે છે એ લોકો એ પ્રજાને છેતરતા અટકશે એવી તો આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું રાતે 9 ટકોરે બીજા રેગ્યુલર એપિસોડમાં. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.